લીંબુ ખાવું પડશે. રમત? કઈ રમત? રમત તો ખૂબ જ સરળ છે. સૌથી પહેલા હું એક કાકરો ઉપાડીશ, બરાબર ને? બરાબર. પછી તું ઉપાડશે. વાહ તું વાહ. ઈચ્છે તેટલા કાકરા લઈ શકે છે, પરંતુ 3 થી વધારે નહીં, બરાબર? પછી હું, ફરીથી તું ઉપાડીશ. છેલ્લે જો લીંબુ વધે તો લીંબુ ઉપાડવાનો જેનો વારો હશે તેને તે ખાવું પડશે. મંજૂર છે? અરે આ તો સાવ સહેલું છે. ચાલ રમીએ. મેં આ એક કાકરો ઉપાડ્યો. હવે તું ઉપાડ, પરંતુ 3 થી વધારે નહીં, બરાબર? હું તો વધારેમાં વધારે ઉપાડીશ. હા ઠીક છે. મેં ઉપાડ્યા આ 3 કાકરા. હું એક કાકરો ઉપાડીશ. હું ફરીથી 3 કાકરા લઉં છું. હું તો એક જ લઈશ. તો મેં ફરીથી ઉપાડ્યા આ 3 કાકરા. આ છેલ્લો કાકરો મારો. ઓએ, તો હવે રહ્યું આ એક લીંબુ. ચાલ ઉપાડ ઉપાડ, ખાઈ લે. સ્વાદિષ્ટ છે ને ચિંટુ? ના બિટ્ટુ, ખૂબ ખાટું છે. ફરી એક વખત રમીશું? હા રમીશ. અને આ વખતે તો હું જ જીતીશ. ચાલ રમીએ. મેં આ એક ઉપાડ્યો. ગઈ વખતે મેં વધારેમાં વધારે એટલે કે 3 ઉપાડ્યા હતા અને હારી ગયો હતો. પરંતુ આ વખતે હું ઓછામાં ઓછા ઉપાડીશ અને જોઉં છું તું કેવી રીતે જીતે છે. હા હું ઉપાડું છું 1. હોશિયાર દેખાય છે. મેં ઉપાડ્યા 3. આ ફરીથી 1. ફરીથી 3. હું તો 1 જ લઈશ. ચિંટુ, હવે 3 કાકરા વધ્યા છે. આ બધા મારા. હવે વધ્યું આ એક લીંબુ. ચાલ ઉપાડ, ખાઈ લે. ના, ચાલ હવે મને નથી રમવું તારી સાથે. અરે, દર વખતે બિટ્ટુ જ કેમ જીતી રહ્યો છે? જરૂર તેમાં તેની કોઈ ચાલાકી હશે. અરે, આ કોઈ ચાલાકી નથી, પણ ગણિતની ફોર્મ્યુલા છે. તમે પણ તમારા મિત્ર સાથે આ રમત રમીને જોઈ શકો છો. પહેલા ભૂલ્યા વગર 13 માંથી 1 કાકરો ઉપાડી લો. પછી સામેના મિત્રને કાકરો ઉપાડવા માટે કહો, પરંતુ 3 થી વધારે નહીં અને 1 થી ઓછા નહીં. હવે જો તમારો મિત્ર 2 કાકરા ઉપાડે તો તમે 4 - 2 એટલે કે 2 કાકરા ઉપાડો. જો તે 1 ઉપાડે છે તો તમે 4 - 1 એટલે કે 3 ઉપાડો. અને જો તેણે 3 કાકરા ઉપાડ્યા હોય તો તમે કેટલા ઉપાડશો? એકદમ સાચું, 4 - 3 એટલે કે 1. ચોક્કસપણે દર વખતે તમારા મિત્રએ જ લીંબુ ખાવું પડશે. સંભાળવું, ક્યાંક તમારો મિત્ર તમારો દુશ્મન ન બની જાય. હવે જો 13 ને બદલે 15 કાકરા હોય તો તમે કેટલા કાકરા ઉપાડશો? થોડું વિચારો કે 15 કાકરા માટે જીતવાની ફોર્મ્યુલા શું હશે.